રામ 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 દીકરા રામ રામ. ઠાકર તારી કેજી રાખવી છે હવે? રાખવી છે ઓલા મૂર્તિ પર દેવજી પગાર દે અને બેની પર ઠાકર રાખી દઈશું. પછી હું તમને કેવડાવીશ. બરોબર? કાંઈ વાંધો નહીં દીકરા. એ બીજા ભજન ને બોલાવી લીજે, આને નો બોલાવતો. તને શું વાંધો હે? તને આવડે છે? પેલા એક ભજન હરખું આવડે છે? એ બધાય મેં ગાયા, તું નજર કર કેટલા ભજન ગાયા. હવે જા હવે આખા ગામમાં તે વગવી નાખ્યા. બાર ગામ નીમિયા હતા ટીમ કે બોલો ભૂર્યો તો નકરો અવરું અવરું લાગોડે છે. તું ગમે એટલી બળતરા કર ને તો મારા દાદા ને વટીને તું નહીં જા. હા તું જા, સમસાય થી જા. દાદો દાદો સમજાઈ દેજો દાદા આને. નકરી બળતરા કરવામાં જ રહ્યું. દાદા આ ગમે તેથી તમે આપણા ગામમાં નીકળીએ ને તમારી વાટ તો જ હોય, અને હું કઈ કહું તો તમે થોડા થોડી મને લાફા મારી લ્યો હો. દાદા જોવો કદાચ ડેલી એ બહેન છે, શું કોની હાથ તને પગે લાગો હો? તું મૂકો ભાઈ, હાલ એમ તાનું માનો. જો તરત ભી પડી. આ મળે ઓલો મારો ભાઈ ભૂર્યો નહીં, ઈ અને ઓલો દુલારામ આમ રામસાગર રાયલો છે અને ઓલો મોર હાલ્યો જાય છે. અને જે નીકળે ને સીતારામ સીતારામ કરતો જાય ને મજો આખા ગામ ને પગ જલવે. બોલો ઇન છે શરમ? આપણે એ દેખાય ન કરીએ, જોઈ રે. એ અદેખાય નો કહેવાય. ગામમાં મને કાલ કોક કીશે કે તાર માસી છોકરાને કાંઈ આવડતું નથી ને આખા ગામ ને પગ જલવતો હતો, તે દી સાંભળવું ને આપણે. જે કરશે ને એને ભોગવવાનું થશે. એના કિર્યા તો એ ભોગવે, પણ આપણે ગમે તો મારો માસ્યો ભાઈ નહીં, તે ઈ સાંટા આપણને ઉડાડે. હા નહીં, તમને જે દી કહું ને તે દી તમે એનું તાણતા હો છો. કોક આવશે ને અહીંયા ત્યારે ખબર પડશે તમને. મને આવી શું ખબર? એ કીશી તમારે બોલના છોકરા સમજાવો તે સમજાવજો. જય શ્રી કૃષ્ણ. જે શીખે નથી ગયા જાવ પણ તંબુલા નીકળી જાતે. ભગત ના દીકરા થઈ એમ ખરફીક ના તાવ કેવા ન પડે એમ તંબુલા લઈને નીકળી જાવ છે. બંધા દાદા શું યાર? ગામમાં ભલે તમે ગમે એ મોટી મોટી કરો, બાકી તમારે આબરૂ નથી હો. રહેતો થાતું કામ કઈ ચાલુ. આ બધું ઓલી ડોહલી ના લીધે થયું છે. મારો દીકરો મારો આખા ગામના બૈરાને સડાવે છે અને હું નીકળું એટલે મારા બૈરા મારી મસ્ખારા થાય. પણ દીકરા મારા તું ધ્યાન રાખજે. તને જો દહની સેવા ન કરાવું ને તો હું ભૂરો દાદો મટી જાઉં અને મારા પગ જલાવું. કઈ વાંધો નહીં. ભૂરો દાદો રહ્યો ભગત નો દીકરો થાય છે, પણ આખા ગામમાં આની વેલ્યુ નથી. બૈરાય ગાયું દે છે, પણ મારે શું, મારે કઈ કામ કરવું પડે એટલે સાચું હતું વખાણ કર્યા રાખવાના વાવા જેવું. દાદા દાદા પણ હું હે દીકરા, દાદા આ બધું શું છે? એ હું છે ને જાઉં છું મેલી સાધના શીખવા. અને આમ જો હવે આ મેણા ટોણા મારાથી નથી સંભળાતા દીકરા. હે? હા 10 દીએ પાછો આવીશ. આ બધું ઘર ભર બધું તો હાસવજે દીકરા. આવે સમજો દાદા, 10 દી નહીં ભલે મહિનો થાય, પણ તમે ગામમાં પગ મૂકો ને તો આપણો ડંકો વાગો તો એવું શીખીને આવજો. હા દીકરા હા. આ બધા કેવું બોલે દાદા બહાર ને બધે. હારું દીકરા હારું. પણ દાદા એ હું હે દાદા પટારાની ચાવી એક દેતા જાઓ. હું હાવ નથી જાતો, પાછો આવીશ. મારું જય શ્રી કૃષ્ણ. હા દીકરા. હારું બાપુ હારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દીકરા ગામમાં ભગત નું ઘર ક્યાંય ખરું? ભગત નું ઘર તો એક છે, પણ બાપુ એ ભગત નું નામ લો ને તો સારું છે. કા તે ઈ ભગત એવું તે શું કરે છે વરી? એવું કઈ નથી કરતો. આખા ગામમાં ખોટું ખોટું રાગોડે છે ને આખા ગામને પગે લગાડે છે. એવું શું કરે લે? દીકરા તારો હાથ લાય તો. કા હું લેવા? લાય તો.
દીકરા તારો કટ્ટર દુશ્મન છે એટલે તું એવું કેસ ને. બાપુ તમને ખબર પડી ગઈ? અરે દીકરા હા? બહુ ધોડ્યો આમ તો જો. ક્યાં કને પણ બાપુ? અરે દીકરા આ સોડી હાટું તું કેટલું ધોડેલો છો. આ ગામ ને ઓલું ગામ ને ફલાણું ગામ ને આ ઘણા ગામ રખડી લીધા છે તે તો. પણ બાપુ મારો ક્યાંય મેળ નથી પડતો. એ તો આમાં બતાવે દીકરા બધું. હે બાપુ આનો ઉપાય કરો કઈ? આનો ઉપાય તો છે દીકરા, પણ એની રેણી કેણી બહુ વહેમી છે. બાપુ હું છે કયો ને? સમજો દીકરા, કોક મારા જેવા બાપુની 10 દી લગન સેવા કર, એના પગ ધો અને એની રેણી કેણીએ રહી જા ને તું તો તારો બેડો પાર થઈ જાય. હાચું કા બાપુ? હા દીકરાને આમ જો, ગમે એવા વેણ કે તારે ઊંચા શબ્દે વાત જ નહીં કરવાની. બાપુ તો તમે જ આવો ને મારા ઘીરે પધરામણી કરો, બીજું શું હોય? ના દીકરા મારે જવાનું છે. ના બાપુ, તમે ઉપાય બતાવ્યો હોય તો તમે દવા જ તમે છો. હા તો હાલ દીકરા. હા એમ ના નો પડતા તમે. હાલો. વાહ ભાઈ વાહ ભગવાન વાહ. જો મારો દાદો રહ્યો ને આ સ્વરા અહીંયા રહ્યો ને, સાધના જ ન શીખી શકે ને તો સારું. અહીંયા આમ જો મોટો ભગત બની જાઉં, ગામમાં બધાને પગ જલાવું પગ. મારો દાદો આવો જ ન જોઈ. એજી પગ મન ધોવાજો ને રઘુરાય, એજી મન સાક પડ્યો મનવાસ. પગ મન ધોવાજો ને રઘુરાયજી. મને સમજો કોણ આવ્યું? માંગણ ને સાસી લાયો. બોલ થઈ ગઈ મારી માં મોટી ઉંમર ના હે, તમે એમનું ખોટું ન લગાડતા. એટલે બોલ ન કરે. નહીં બોલે, મને તેમ કઈ ન બોલતા. આવ્યો વાલો. બાકી ઘોડે શું વાહે વાહે રખડે. આ તારી માને કેતો બંધ થઈ જાય. બાપુ નહીં બોલે કેમ તમ તારે? હા પગ તો સાહેબ નાના તને જે બર પડે હે લોયો જાવ હે? ના ના બાપુ બેહો બેહો. એ જે ગપ કરે જો. અમારે તમે બંધ થાવ ને. એને પગ કસરત કોઈ દી મારા કસર્યા. જા તારી માના પગ કસર જા. જા હું યો જાઉં છું. ના બાપુ બેહો. જા. બાપુ એ દોઢું માવતર છે એના આમું તમે ન જોવો. આયા તેર ના બોલ કરે છે. હું તમારી સેવા નથી કરતો, પણ હવે કહો બાપુ. હવે શું છે? આ ક્યારનો બેહારી રાખ્યો છે? પાણી ભરવા જવાય કે નહીં? હા બાપુ પાણી પણ. આયા જ બેટા. શું મળી? એ કોઈ તારી માને પાણી ભરી દીધું. એ તારી માને પાઈ દે, તારી માને પાઈ દે. એ હવે હું જાઉં છું. આલ્યો બાપુ પાણી આલ્યો. ક્યાંય ન જાવ, મારા આમું જોવો, મારી મા આમું ન જોવો. તારી માં જ છે મોટા રાહુ. આને શું કર્યું છે મારા છોકરાને? જીમ કે એમ કરે. એ મંતર મેલ્યું છે આયા. બાપુ એ મણી, એ હવે તો તમારો કંટાળો છે. કઈ કેતો જ નથી. બાપુ તમે નિરાશ રાખો, બેસી જાઓ, યથા બેસી જાઓ. નિરાંતે કેમ બેહું? પાણી ઘરા હેઠું નથી ઉતરતું, પાણી નથી ઉતરતું. આ નજર કઈ એવા ભેણ બોલે છે. આમ જો વેણ ના દીકરો થાતા હું બાર હોટી લઈને આવીને તો ભાગી જાશો બધા. તારી માં મને હોટી મારવાનું કે છે? મને હોટી મારવાનું? તું અહીંયા મને માર ખાવા લાયો છો? બાપુ પણ તમે ક્યાં જાઓ? મેં તને કીધું તું ને આમાં આખરી કસોટી છે, તું પાર ઉતરીશ નહીં. પણ બાપુ તમે ગમે એવી કસોટી દો ને, હું પાર ઉતરી જાય તમ તાર તમે જાવ માં. હે આ મારી મા આમું ન જોતા તમે. હાલો.
પાણી પાઈ દીધું. આ પેટમાં દુખે છે, ભૂખ લાગી છે, ભૂખ. ખાવા ક્યારે દઈ? દઉં બાપુ. હજે તો તારો એક દિવસ ગયો છે, હજે તો 10 દી કાઢવાના છે તારા મારે હારે. મારો દીકરો ગામમાં મને વગાયો કા? મારો દીકરો ગામના પગે લાગતા આને નતું સારું લાગતું. હવે કેવો દીકરો મારો પગ કસરે છે. હજે તો દીકરાને હક નથી લેવા દેવું. આ ક્યાંય જો. હા બાપુ. એ અહીંયા હાલ, અહીંયા હાલ. પણ બાપુ, એ બાપુનો દીકરો થતો મું કેઠું ડબલું. કસર પાક. બાપુ આવીને પગ કસરું તો આ જાવીને નહીં હાલે. એ મેં નતું કીધું કપરી હે આ કસોટી, તું નહીં પૂરું કર. ના ના, તાર જાવું જ જા. એમ કરીમાં જા. નહીં તારાથી પૂરું પડે. હું જાઉં. ના બાપુ, બેહો બે, હું કસરું. જા 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 જા. નાયા જા. મારો દીકરો મારો ધોતડી બગાડ નાખી પણ ગયો નહીં. અને લગ્નના કોડ તો ઘણા છે. મળે પાણી ભરજો ને. બાછી આવે છે. મળે કઈ નહીં, થોડીક ધોતડી બગડી ગઈ છે. હવે જા, તું આ બધું પાણી બગાડી. અમારા દાદા એ ડોલી હારે કોઈ દી સંબંધ હારા નથી રાખ્યા. મને ઉછીનું આપે તો હારું. મારો દીકરો પીડ્યો છે ને પદ કરારું કાંઈ ઉપાધિ છે. આ એક મારી માસીનો કંટાળો વધતો જાય છે હવે. અઠવાડિયું હજી હું જુનાગઢ ગયો તા તો મારા દીકરા મારા પગી ગયા. રે તું રે. બાજુ આટીએ બાટીએ પગ સડાવી. ઉભો થા માલ. ઉભો થા ને કેર નો હાલે તારી જોરી. પણ હું બાપુ હો. બાપુ તારા ઘરનો ઉપડાય છે. હે? ઉપર પેર સંપલ પેર. પણ હું કોણ છું એ જે ન ઓળખ્યો. એ મારે કઈ ન જોવું. તું આ વેતો થાને ભલા મણા નીકળ્યા. આ ટપડો કાઢીને હા ડોશીમાં હા કાઢું જ છું આને. આવા નવાય રે એટલે મને સેવા જ કરવાની નથી. આમ હાલ ને. પણ તું મારી વાત તો હાભર ભાઈ. પણ તું વાત ગામમાં જઈને કરજે. એ તું આમ નીકળીને આથી ઉપર તો થાને આમ. એ ડોયલી આ તો તારા ખાટલે સડીને હું તો માજો આમ જો. આ હાટું તું મને લાયો તો હે? તારા માણા હારે મારી બેઇજ્જતી કરાવવા. તને કોને કીધું બાપુ ને કાઢવાના? મારી સલમ પીડી રહી. જા બીડી મંગાઈ હવે. દામ દુકાને મારી બીડી લઈ આય. હાલો બાપુ. હા બાપુને કેમ એટલા બધા હાસવતો છે? બાપુ ઈ માણસ જો કેદુનો રજા ઉપર હતો ને આલી નો ખબર હોય. માન ટપડો મેલવા જતો તો હરંગ લાયો પાછો લાયો. મને ધીમે ઘડી બુઆ બંધ રહ્યો. એ શું કર્યું છે? મને આમો થવા માંડ્યો. મેં તને કઈ કર્યું છે? તો તારી માં હું કે? મને તમે મુંગાઈ રહ્યો ને, તમે મને બાયડી વાળો નહીં થવા દો. હવે થઈ જાય છે બાયડી વાળો. અમારું બોલ્યું ગમતું નથી. હા ટપુડા, હા ખાધું નાના. ડોલી કીધી હે. હા પેલા માણા મારે આ 2-3 દિવસથી ખાવાના વાંધા એવા પીડ્યા છે. તે ઘરમાં કઈ નથી ને મારા દાદા નીકળી ગયા છે. હા ડોલી પાસે મેં કીધું ઉછીનું થોડુંક લઈ આવું. તને ઉછીનું નહીં દે. હે હા તને ઉછીનું નહીં દે. કા અરે ભલા માણા મારો તાજ હવારમાં દી બગડી ગયો.
હા અરે ત્યાં તો એક બાપુ આયા છે. હે હા, અને બાપુની તો સેવા એવી કરે છે. મેં તો બાપુ નામ તો ધધડાઈને બહાર કાઢ્યા ના આવ્યો. ભાઈ હાસે બાપુને. બાપુ ના છે તાય? ડોલી હા, પણ મારું બેટું મને એ ઓછીનું નહીં તો ગામમાં મને બીજું દેશે કોણ ટપુડા? એ વાત તારી હાચી, પણ એ દુલારા હું તો તારે ખાવાથી જ મતલબ છે ને. હા ખાવું જ જોઈશે. અહીંયા કાન હે વાહ ટપુડા વાહ. તારે સામો પડી જાય. જો ટપુ આમ રાખવાનું હો. ઓહો, આ પાયા કેદુના લીધા છે આ બાપુ આયા નવરાય જડતી જ નથી. બાપુ આરામમાં હે ને તો લાયા હોલ તો પાડ દઉં. ડોયલી આમ જો દુકાને હું બીડી લેવા ગયો તો ને, એક બાપુ આયા છે મોટા જબરા પહાડ જેવા, અને હમણાં અહીંયા જ આવે હે. તે અહીંયા આવે હે હા, ડોયલી અહીંયા આવે છે. એક બાપુ હાસવે ને બીજાને હાસવાના. તું નો એવું કામ વધારીને આવ્યા તું. મને પૂછવું તો જોઈ ને. મારા બેટાના હાસા બાપુ આવશે ને તો મારો ભાંડો ફૂટશે. મારે હવે શું કરવું? ત્યાં વિલી રોકું મોઢું નથી કરવું. જાય ને ના પાડી આય. મારું બેટું બધું અવરું જાય નહીં. બાપુ શું પધાર્યા? બાપુ મારો બેટો બાપુ થઈને અહીંયા શેરા ઉલરે આ ઘીરી આવે. મારા બેટા આ બાપુ ને કા પૂજે પડી ગયા? ટાંગા મુજ મૂરખ, મારું આસન ક્યાં છે? મારા બાપુનું આસન ક્યાં છે? મારા ગુરુદેવ છે. ટપડા ખાટું લઈ લે. મહાદેવ મહાદેવ. ગુરુજી પધારો પધારો ગુરુજી. ઓમ સિયારામ પ્રભુ પરમાત્મા ઈશ્વર. એક હતો ને બીજાને લઈ આવ્યો. કેટલા દૂરથી ને આવું છું બાપુ, થાકી નહીં રહ્યા હોય? અરે હિસે બાપુ હિસે, હમણાં તમારા પગ પગ સાફ કરીને તમને આરામ કરાવી ઉભો હોય. હું પાણી લેતો આય, ખારી લેતો આય, બાપુના પગ ધો. મારું બેટું ખોટા બાપુ થવામાં આજ હલવાણા. મારો બેટો અહીંયા તો જામો છે, પણ ભૂરત જ્યાં સુધી રે ને ત્યાં સુધી આપણે ફોલવો પાડવો નથી. આવો આવો બેટા, બેસ આયા બેસ. કેમ છો? મજામાં? મજામાં હો. સારું ને? સારું સારું. તો બસ લાઈને દીકરો બહુ સીધો લાગે છે. આઈ જાય. એ બાપુ પણ કે શું બે ગયો? અમુક ઉંમર કઈક ધંધો કરી. ઈ ક્યાંય નહીં જાય, રહી જા. છોકરાને હું હેરાન કરે? પણ બાપુ એનું કામ કેટલું પડ્યું? ભલે પડ્યું હોય બધું હોય. હિસે બાપુ હિસે. હા ધોઈ લે મને ધોઈ લે. અહીંયા માઈ ધોવા. હરિ ઓમ હરિ ઓમ. વાહ બાળકો વાહ. તારે કેટલા દીકરા? બાપુ મારા ઘરનું માણસ નથી, દીકરા ક્યાંથી હોય? સેવા આવી નવી કરીશ ને બાપુની એટલે વેલાસર આવી જાય છે. બાપુ મેં એને ઈ જ કીધું ને. હા. આ બાપુ એ જ કીધું છે. કેટલા વરા થયા તારા? 65 વરા. મળી જશે, તોય મળી જશે. તારી સેવા હારી છે ને. બસ લે હવે આ લઈ લે. હવે બેઠો તો શું આ પાણી નાખીએ એમ થઈને? ઉભો રહે. કા બાપુ આ પાણી કેવાય શરણામત કેવાય? બાપુના પગ ધોયા એટલે શરણામત લઈ લે. એ લઈ લે ને હવે લઈ લે ને. સીતારામ સીતારામ. હરિ ઓમ રાધે શ્યામ પ્રભુ. આમ શું જોઈ રહ્યો છો? બેસરણામાં. હા, એને શરણામત નથી દેવું, તારી માન દઈ દેતા.
મારો બેટો આ જાય તો હારું. મેં જો શું શું કરાવે છે. મળી લો સરનામત. શીનું છે આ બાપુ પગ ધોયા ને એનું. ઈ સાહેબ ગુવાડી રખડીને આવ્યો હોય તું એકલો લઈ તમે મારું ક્યાંય નક્કી નહીં થવા જો. તમે મળશો ને તે પછી મારી બાયડી આવશે. મને નક્કી થઈ ગયું હવે. થઈ ગયું અરે છોકરાની પથારી ફેરવી નાખ્યા બે આવ્યા એટલે પૂરા અહીંયા આય બાપુ બધાએ સરનામત લઈ લીધું. હવે ક્યાં નાખું? આ મારો દીકરો પાછો પાય નહીં. અહીંયા હાલ્યો. તને ખબર ન પડે ગાના ખીલે નહીં કહેવાય. તે પૂરા ઊનું પાણી મેચ કાં ડોશીમાં બાપુ હાટું શેરો મેકવો ઓમ નમઃ શિવાય. ઓમ મારું બેટું હવે અહીંથી ખસકાવાય. આ સેલુક્યાનો શેરો એક ખાતું જવાય. કપડા તું બહાર જા હું શેરો કઈ નાખી સીતારામ બાપુ સીતારામ. સીતારામ બેટા સીતારામ. દુલારામ શેરાના આંધણ મૂકી દીધું છો. શેરો બનાવે છે. એ હા. આ કાંઈ વાંધો તું બીજું કામ કઈ તમતા. મારો બેટો આઈ રહ્યો ને ખાવા હાટું ઓલા વાય વાય રખડતો લાગે. મજા પાડોશી કેવા મુવા એક ગાવડી નથી રાખતા. ઠેઠ ભગલન ઘીરે જવું પડ્યું ગાના ખીલે નાખવા. પણ હવે તો 10 દી પૂરા થાય ને તો સારું. આ કસોટી તો પૂરી થાય. મારા છોકરાને કે દૂનો હેરાન કરે અરે તારી જાત ના તું હે બોલ શું લેવાયો તો હાચું બોલ. પૂરા ડોહે કાઢ્યો તો ને. ના ડોલે શેરો ખાવા આવ્યો તો ભૂખ લાગી નથી. ભૂખનો તે તો મારા નિમની તે પથારી ફેરવી નાખી. હા આ બાપુ ક્યાં ગયા? બાપુ આની લપમાં બાપુ ગયા. મારો દીકરો મારો કોલે ત્યાંથી નહીં આવી ગયો. હમણાં મારો ખોલવો પડી જાત. આ બાપુ ઉભા રહો. ક્યાંથી આવી ગયો? એ બાપુ મારી કસોટી પૂરી કરતા હતા. બાપુ ઉભા રહ્યો. તમને મારી દવા ને કસોટી પૂરી નહીં થાય ને ત્યાં સુધી નહીં જવા દઉં. અરે પણ હું કેમ રહું? તે ઓલાને કેવો ધડુયો. પણ બાપુ એ તો ખોટો હતો એટલે તમે હું કેમ ભાગો હો? તારી માએ ઊનું પાડી નેડ્યું ખબર હે? પણ બાપુ એ તો જુતારો હતો એટલે પાણી નાખ્યું. તમે થોડા જુતારા છો ના તો હું ભાગતા છો. હાલો મારા ઘીરે. પણ તું 10 દી પૂરા તો કરીશ ને. કસોટી બહુ આકરી છે. બાપુ હું કઈ બોલ્યો તો પછી ઊનું પાણી માથે નાખ્યું તા કેવા સોચરા નાખતા ગયા ડોશીમાં તમે સો બહુ તૈયાર હો બાકી. હું તો તૈયાર થાઉં પણ મારા છોકરાના બુદ્ધિ નથી ખાસું ડોશીમાં દીવાવાઈ અંધારું જ હોય એમ થયું. હે બાપુ હે તમે ઓલા ખોટીના ને શું લે ગુરુ કહેતા હતા? એ આવા ભગવા પહેર્યા હોય ને એટલે અમારે બધાને ગુરુ જ માનવા પડે. એવું હોય એમ ને? હા એમણામ નથી આ મફતમાં મળતા. ડોશીમાં એટલે તમારા છોકરાનું ભેગું નથી થતું. આવા પાંગા લઈને આવે ને એટલે. રામ રામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. એટલે હું બે ગયો હો ખટલો લઈ બાપુ હાટું આમ. અને પાછો શું લાયો તારે આજ કરવું તું ને ઘીરે લાવી હે? મારે તમે ઘણી મોંઘા રહેતા હો
બાપુ તું મારી માનું ખોટું ન લગાડતા હાલો આય તું ખાટલો લાય ઉના પાણીમાં ઘામાં નો આવ્યો કે પાછો નો આવે. તારી માનો વિશ્વાસ હવે હું નહીં કરું. એ તો ખોટો હતો. એની માથે પાણી નેડ્યું. આ અમારા હાસા માથે નેડે તો શું દિશા થાય અમારી? પણ બાપુ તમે શેઠા રહી ગયો હાલો મને લાગે છે તું વાંઢો રહે આખી જિંદગી. ઈ આના લીધેથી, આ ડોશીના લીધેથી. મારા લીધે વાંધો ફરે છે. આ હોટી લીધી ને જાશું બી બજારે. આને તો નવરો ઉભો રહેવા દેમાં. આ તારો મોટો રાહુ તો મને લાગે આ છે. માથે આ શું ઉભો છો આમ ભગો કઈ કઈ આવી પડતર ઉભો રહી જશે બાપુ આવ્યો ને તેની મારી તો પથારી જ ફરી જાય છે. બાપુ હવે ઘડીક આરામ કરો ને ક્યાં જવું તારે? મારે જવું મારા ભાઈ ના ઘીરે કા? ઓલો કપાતર આવ્યો નતો એનો ઠપકો દેવા હે? તમને ચડવું તો ખબર છે હવે તમે ઘડીક આરામ કરો એ ઠપકો દેતો આવું ને કેતો આવું હવે આવા ધંધા કરશે ને તો એને દઈશું ભડાકે હા તે આરામ કરો ઘડીક મારો બેટો મારા ઘીરે જાય છે તો મારી પોલ ક્ષતિ થાય છે. મારે આની મોર પોગવું જોઈએ. બાપુ કેમ દોડા દોડી ગયા? આજ નો થવાની થાય આ સામગ્રી કાઢી છે બાય મારો બેટો દાદો આવે, દાદા છે અહીંયા જલસા, અને મારા બેટાની ઓલી ડોશી મારી માથે જ પાણી નાખીને બેઠી. આહા પરે હે બહુ. મારો બેટો આ દાદા છે ગયો કા પાછા આયા. આ મારા દીકરા બોલાય જ કાઢ્યો હોય છે મારો માચ્યો પણ મારું હારું થી આટલું રાજી નથી એ દાદા તમે પકડી ગયા. એ પકડાવાનો ચાર દીકરો થાક. હો, એ ઓલો તારો ડોહો આવે છે અહીંયા. તો આયા શું લેવા આવે દાદા? એ તારા લગન લઈ. હે હા દાદા મારું નક્કી કરી વાળું. જરા નક્કી નહીં, નક્કી નહીં. તું અહીંયા શું ગુડાણો તો? દાદા તમે અહીંયા હતા, મારા શું ખાવું? જો આયો, જો આયો. લઈ લે, જા, જા. ઓય ભૈયા ક્યાં મુઓ કમાડ ઉગાડ નકર ભડાકો કરી તો હમણે કમાડ બમાડ તૂટી જશે ક્યાં ગયો તારો પડેલો તે મને આવું હે. ક્યાં ગયો એમ કહું છું એ આઈ રહ્યો. મારો દીકરો રે બાપુ બની મને સિપિયા ખવડાવતો તો હે તું આમ રે, આમ રે. એ, તારે અહીંયા શું ઘઉંનો ખાવો તો? હે? તારે અહીંયા જવાય? એના ઘીરે તારે અહીંયા જવાય? એ રેખો મારી આબરૂની દઈ નથી. એ નકર આ શું બોલે? બોલવાનો દીકરો તમે મેં તમને કહી દેવા પાણી મારા ફળિયા માલતું નું કરતા નકર આજ તો ભડાકા થાત ભૂલ થઈ ગઈ મારી એકવાર. ના ના, હું કોઈથી ગયો. તું તો ડરતોય નહીં જાણ્યા પગ નો મૂકું પગ તારા ફળિયામાં. હાલો દીકરો તાર પકડ જો આ એક ખેતરમાં આવ્યો છો પણ ફરિયા માલ કરી એટલે દેખાણા ને આ ખોયા સો ગોલી ઉતારી માલ કરી ઢોકી લીધી તારા ફળિયામાં પગ નો મૂકે. આમ જો દેતો ખરો ખબર પડે પગ દેતો ખરો તો પૂરા દાદા તમે બોલ્યો મન માર્યો. એ મારવો પડે. એ મારે એને કાઢો તો પાડવો ને ગમે એમ કરી. અને તું અહીંયા શું ગુડાણો તો? તો દાદા મારે ખાવું શું આયા? તમે અહીંયા જલસા કરો એના ઘરે બેઠા બેઠા. એ ઓલા ડબ્બામાં 500 રૂપિયા પડ્યા એ લઈને ખાઈ લીજે. હે? હા, અને મારે આમ તો હવે જવું પડશે. દાદા મારે અહીંયા ઘરે જ આવું હે એના ઘરે જ તે. કા શું લેવા? મને માર્યો ને મારે કઈ દેવું હે. પૂરા દાદા ઈ જ છે. આ ઉપર રહે, ઉપર રહે. તારે અહીંયા નથી જવું દીકરા. એ તારો બદલો આ તાર દાદો લઈને છે. આ શું કહેવા ને? હા. મૂકો મારા માથે હાથ. બસ આ બસ. મારે જવું પડે. ડોશીમાં મને ઓળખી તો નહીં જાય ને? નો ઓળખે એવો દીવરા જે આપણા ગિરીશ ભાગી જાય. તને ને મને બીને હેરાન કરે છે. એ આવ્યો તે દુનો. ડોશીમાં હેરાન તો કરે પણ તમારો છોકરો મને કાંઈ નહીં કે ને? ના ના, ઓલા બાપુને ભગવાય મારા છોકરાને ઉપાધિ કરીમાં.
સારું ડોશીમાં જો તમે કીધું એટલે હું તૈયાર થયો છું, પણ મને કામે જ ન કાઢી મૂકતા. આવી જશે ને એ નહીં રહેતું. ડોશીમાં જાવ છું, કઈ વાંધો નહીં આવે ને? ના નહીં આવે. હરખું આમ બાખુડીએ ભરીએ એટલે આપણે ઘી ભાગી જાય. હો ડોશીમાં. મારી નાખી તાર ડોર ટપુડો હશે. અટપડા મળી તમે આને આવો શું કામ બનાવ્યો તો? એટલે ખાટલે બેઠો ઈને હાટ. મળી આવી વાયડે માં હમણાં કોઈ બાઈટ નાખે તું પાણી પતાવવા છાંટવું જોશે. તારી માએ મારા વાયસર ઢીલા કરાવી બેઠા. ક્યાં ઠેઠ મારે સડવું પડ્યું. મને એમ કે હાથો સી છે ઠેઠ ટંગલીની ટોચે સડી ગયો. હવે મારે અહીંયા નથી રહેવું. મારે આ ડોશીનો વિશ્વાસ નથી કરવો. બાપુ એમ ન હાલે. મારી તેમ 10 દૂની કસોટી પૂરી કરતા જાવ. એ તારી કસોટી તો પૂરી થઈ જાય. એ આ નહીં કરવા દે. એ સમજો દાંત કાઢે છે. એ આ તારું હારું છે. આ ડોશી નથી, રાજી નથી. મળી તમે મુગાવ્યો તો સારું છે. હવે આ નો રે. બાપુ મારી માં આમું ન જો. મારા છોકરા આવીને મારા પલંગમાં પાણી ફેરવી નાખ્યું. જો તારી માં કરે છે ને જે પ્લાન. હે કિલો 500 રૂપિયા દાદા મીઠાઈ છે. હા મારા આની સાડી ક્યાં ગોઠવી? આહાહાહા. આજ 10 દી પૂરા થાય છે અને આ ગઢો આખો થયો. આનું માંગુ ક્યાંયથી નથી આવવાનું. 70 વર્ષનો થયો તોય આને હજે પાણવું છે. પણ આજ આપણે સેલો દી છે. હારું ખાય અને આપણે ખસકાવવા છે. એ ક્યાં ગુડાડો? હા બાપુ. અહીંયા આય. એ ઘરમાં શું કરે? કઈ નહીં બાપુ, કામ કરતો તો. જો દીકરા, હા. આજ મારે જવું જોઈએ 5 વાગે તા શમશાનમાં. કા બાપુ? મારે ભભૂત ખૂટી રહી છે. તો ભલે ખૂટી રહ્યો, અત્યારે તમને જવા નથી દેવાનું થતા. કા? મારે 10 દી પૂરા થાય છે. પછી મારે માગું નહીં આવે. હા તો તો નહીં, તે તમને જાનમાં લઈ જવાના છે. તારી જાન જશે ને તો બાપુ છે ઉડી જશે. બાપુ મારી માને વિશ્વાસ નથી, મને પૂરો વિશ્વાસ છે તમ તારે. આ છેલ્લા દીએ લગભગ મને લાગે છે તારું પૂરું નહીં કરવા દે. મને તમે મૂંગા રીજો આવ. તારી જાન જાતા જશે તો બાપુ જાન આ ઉપડી જવાની છે. બાપુ તે મારી માં હમું ન જોવો. તારી માહામું નો જોવે તો શું કરે? એ બોલે છે મોઢામાં લાકડા નખી બોલે છે. નજર કર તું. મને તમારે જે યજ્ઞ હવે મૂંગું નહીં રેવાય. એ જાવે સમસાને થી લે ભભૂત. બાપુ સુલામાં ઘણી ભેગી થઈ ગઈ છે. તે સુલાની સોપડું હું હે અહીંયા લી આઈ જા સમસાને. મારે હારું જો કોઈ બદલ લેવા નથી જતો. મોહણિયામાં બાપુ હારું રખ્યા લેવા જાય.
જાને ભૂંડળી ઘોડે નાખો સડાવતો. મારા બેટાની મારી માસી ખતરનાક છે. આપણે કાંઈ બોલવું નથી. ઓલો પાછો નો આવે ને ચાલે સાન મન હુઈ જવું છે. તગર મગર દોરા કરમાં દીકરા તને ઉપાડી લેવો છે. જોડી હોળાઈ ના મહણિયા રચ્યા પૈસાની હવા સડી ગયા ને ઘેર ગુપડી જવાનો હો. આ મારો દીકરો પી ગયો લાગે છે. મળી આ બાપુ ક્યાં ગયા? એ ડબરે જવા ગયો. મળી સમજો આજ મારી કસોટી પૂરી થાય છે. 10 દિવસ પૂરા સમજો મહણી એમ જાય અને બાપુ આટોર સમસાન ની રેખીએ લઈ આવ્યો. રેખ્યા ભલે પડી મારા પાણી ભરતો હોય. હવે દીકરા મારા ને ખબર પડશે. ગવડી ગવડી થઈ જશે. લા આ ખબર દવા એ લાયો કબૂત. હા બાપુ લાવ્યો. આ તો લેતો આય. મળે આલ્યો પાણી. લ્યો બાપુ ચોપડો. એ આ નકરી રચ્યા સોપડીને તારે કાઢવો છે હટ. એ કાંઈ ખાવાનું લઈ આય, ખાવાનું લઈ આય. આવી કાશ કરી હોત ને તારી માની તો બાયડી જડી જઈ. આહાહા. આ ડોશી એવા કોસા બોલે હે ને. આ સેલો દી મને પૂરો કરવા દે તો સારું. નકર મારા નાને લપ થઈ જવાની છે આજ. બાપુ આમ હરખા બે જાઓ. હે? હરખા બે જાઓ. બાપુ 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 આવું ખાય બાપુ, આવું ખાય. બાપુ એવું જ છે. એ આ તારી માને ખબર. જા જા બાયડી ગોતી છે. સારું ખાવું છે. એ હા 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 હા. બેટા ઓલા ભગલાન ભેંસ ને પોંદરો લીયા. બાપુ બાપુ જા મારા હાટું જામુ અને લાડવા લઈ આય. મને તીને ભૂખાર્યો ને હવે ઘડીક. ટાંગ્યા છે, ટાંગ્યા છે. એ હમણાં ડોશી તારા સામે જ ખાવા છે. જો ભલે બળતરા કરે બેઠી બેઠી. આ છેલ્લો દિવસ છે ને બાપુ જે માગે ને એ ખવડાવવું છે. એના સહન કરી લેવું છે. એ કપાતર અહીંયા શું ગુડાણો? એ દાદા મને ભૂખ એવી લાગી છે અને ડબ્બામાં તારું માર્યું છે. સાવી ક્યાં છે? એ સાવીનો દીકરો થામા. એ આજ છેલ્લો દી છે. એ દે હારું હારું ખાઈને જાવી. એ ખોસામાં હંતી જા. આ હંતે જઈશું દેશું ને. એ હા હારું હારું લેવા જો છે. હારું કર્યું હું આવ્યો. મારા ભાગમાં હારું હારું ખાવાનું છે. મારો દાદો કેવો લાલ ટમેટા જેવો થઈ ગયો ખાઈ ખાઈને. મારે આજ ખાવું ધરે. અમારો દીકરો સારા રેખ્યા શું પડશે. મારા દીકરાની ડોશી હાની હાની બેઠી છે. પૂછીએ નથી. એ દીકરા દાદા એ ઓલો આવી ગયો છે. હવે તું ઘડીક થઈને આ બધું નો આય આય કરતો. પણ દાદા તમે મને ભૂલી ન જતા હો. એ હો અંદર જા. હાલો બાપુ હરખા બે જાઓ. તારી માને કોઈ દી સારું ખવડાવ્યું. મારો બેટો
તો બેઠો બેઠો લાડવા ઉલારે. તારી માં નકરું આ છેલ્લે છેલ્લે લગભગ ઊંધું કરાવશે. બાપુ એક દી હાટું સહન કરી લ્યો ને. હવે હું કેટલું મારી માનું સહન કરું છું. મારું બેટું કાયમ અહીંયા આવતો હોત ને તો કેવો જામો પડે. પાણી ભરતા વાહ. બેટા એને દવા દઈ દે, એને દાંડો સટકે. દાંડો તો કીધ નાખ્યો તારા દીકરાનો લાંબો. આમ તો નજર કર. એ તરાણો હોય તો ઘર ભેગીનો થઈ જાય હવે. આવી ગયો હે. હેલો બાપુ. હાલે મુક્યા કરશો હવે. હાલે જા. આ કીધું છે એટલે મેગી રખ્યા તો સોંપડી પડશે, નકર શક કરશે. આ હવે દીકરો ગામમાં આવ્યો. તે તો રચ્યા સોપડ બધી કદું ન આવે. મારી બેટી દોસ્ય કઈ કહારો પીરો લાગે. મારું બેટું આ થોડક થી કઈ થયું નહીં. જો એક બે લાડવા જાંબુ થોડાક જડી ગયા એટલે તો ધરે રહેતું. શું કરે દાદા. હવે દીકરા જામ છે. તને ને તારા દાદાને મેં મારા ફળિયાની માલકર ગરબાની ના નથી પડી. મારા દાદા વાળી માં ક્યાં ગયો? મારા દાદાના પગ ધોઈ તો તું પાણી પીવે. ક્યારે પીધું તારા દાદાના પગ ધોઈને મેં પાણી? હે? આ શું છે? અરે તારી જાતના તેથી તો તું મોટી મોટી જીતો તો કે તારા ફળિયામાં પગ નો દો. અને આ બધું બેટા મારી બેન પગ કસે પગ. મને તમારી વાત સાચી છે. માણા રે ને વાયરા નો વરે હાયરા વરે. હવે ઉભો ભાઈ. ઉભો ભાઈ, બાપુના દીકરા.